हेलो एवरीवन, स्वागत है आप सभी का फिर से एक नए वीडियो में। मेरा नाम है यश और आप देख रहे हो क्लासिक वीडियो मिक्सिंग ऑन यूट्यूब। गाइज, आज की वीडियो में मैं 2 वेडिंग हाईलाइट और प्री वेडिंग अपने यूज़र के लिए बिल्कुल फ्री में लेकर के आया हूँ और उसके अंदर फुटेज वगैरह कैसे चेंज करना है वो सब कुछ मैं आज की वीडियो में समझाने वाला हूँ। लेकिन उससे पहले जो क्लाइंट यहाँ पर डोंगल लेने के लिए आते हैं, काफ़ी सारे लोग यहाँ से नज़दीक से है, वो लोग आते हैं, तो उनका वीडियो मैं आप लोगों के सामने शेयर करता हूँ। तो विदाउट वेस्टिंग टाइम आज की वीडियो स्टार्ट करते हैं। નમસ્કાર દર્શક મિત્રો, ક્લાસિક વિડિયો મિક્સિંગમાં આપ સૌનું સ્વાગત કરું છું। YouTube પર વિડિયો જોઈને એક ભાઈ આવી ગયા છે આપણી ઓફિસ ઉપર, જે જાતે વિડિયો એડિટર છે અને ઘણું બધું એમને સમજાવ્યું, જો કે ઓલરેડી એમને ખબર જ છે, મોસ્ટ ઓફલી એ વિડિયો એડિટિંગ કરે છે, એટલે બહુ મારે માથાકૂટ કરવાની થઈ નથી। પહેલા ક્લાયન્ટ એવા છે કે બહુ ઓછી સમજણ પાડવાની થઈ છે, તો એમને પૂછી છે એમનું નામ શું છે અને ક્યાંથી આવ્યા છે। શું નામ છે તમારું? મારું નામ છે ઝાલા ભાવેશ। હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું। હું 4-5 વર્ષથી એડિટિંગ કરું છું અને યશભાઈનો ડેટા મેં યુટ્યુબમાં જોયો હતો, ઇન્સ્ટાગ્રામ પર જોયો હતો અને તેથી કરીને મેં એમને ડેટાનો રિવ્યૂ લીધો હતો। એમને રિવ્યૂ બહુ સારી રીતે મને આપ્યો। બધું યુટ્યુબ પરથી મને એમને લિંકો મોકલી હતી, એમના વિડીયો મેં જોયા હતા, ઘણા બધા વિડીયો એમના સારા હતા। તે જોઈ અને પછી મેં યશભાઈનો કોન્ટેક્ટ થયો, યશભાઈ વારે વાત થઈ, તેમને ઓલરેડી મને 100% સાચા જવાબ આપ્યા હતા। યશભાઈનો ડેટા ઓરિજિનલ બહુ સાચો છે, બહુ સારો છે, જેથી કરીને તમે યુટ્યુબ પર જોઈ શકો છો અને રૂબરૂ પણ યશભાઈની મુલાકાત લેજો। યશભાઈનું સજેશન એટલે એક નંબર સજેશન છે। થેન્ક યુ સો મચ। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે લોકો જોતા હોય વિડીયોને શેર કરજો અને ભાવેશભાઈ અહીંયા આવ્યા છે, તો થેન્ક યુ સો મચ। થેન્ક યુ સો મચ ભાવેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સૌથી પહેલાં તો દોસ્તો, આ તમે જોઈ રહ્યા છો અહીંયા પ્રોજેક્ટ છે, બરાબર છે। જેટલા પણ મારા પ્રોજેક્ટ હશે ને ગાઈઝ, આ એક પ્રી વેડિંગ છે ટીઝર સાથે, જે મારા આજના પ્રોજેક્ટમાં હું ફ્રી આપવાનો છું। પ્રી વેડિંગ છે, 2 હાઇલાઇટ છે, પણ મારા દરેક પ્રોજેક્ટની અંદર દોસ્તો તમે જોશો તો ફૂટેજ સેમ જ હોય છે। પહેલાં હું આ પ્લે કરી દઉં, થોડું તમને જોવા મળશે અહીંયા કે કઈ રીતનું આ એનું એડિટિંગ છે, ઠીક છે। તો ગ્લિચ ઇફેક્ટ ને બધું જ સામ દામ દંડ બધું આપણે અપનાવેલું છે આની અંદર, અને તમે રિયલ ટાઈમ એને જોશો ને તો આ જોવાની બહુ મજા આવશે, કેમ કે અહીંયા થોડું કેમ કે મેં આખું જે સિક્વન્સ છે ને એની ઉપર બી કલર ગ્રેડિંગ કરેલું છે। હું અહીંયાથી આ કલર ગ્રેડિંગ લખેલું સિક્વન્સ બંધ કરીશ ને તો તમે જુઓ આસમાન જમીનનો કલર ગ્રેડિંગની અંદર અહીંયા ડિફરન્સ તમને જોવા મળશે। તો દરેક જણ ધ્યાનથી આ વિડીયો જોજો કે મારા પ્રોજેક્ટની અંદર બિલકુલ બિગિનર હશે તો પણ આસાનીથી ફૂટેજ ચેન્જ કરી નાખશે, કેમ કે એક આ જે છે ને એ ફાઇનલ છે। અહીંયા કલર ગ્રેડિંગ ઇફેક્ટ જુઓ તમે, બધું જ અહીંયા રેડીમેડ છે। જો આ દરેક વસ્તુની ગ્લિચ ઇફેક્ટ છે, આ તે બધું અહીંયા બિલકુલ કટ ટુ કટ તમને જોવા મળશે, જુઓ, ઠીક છે। અને તમારે કશું જ નથી કરવાનું। હવે આની અંદર ફૂટેજ ચેન્જ કરવા માટે તમારે શું કરવાનું? સિમ્પલી અહીંયા ફૂટેજના સિક્વન્સ ઉપર જ ક્લિક કરવાની છે, ઠીક છે। ફૂટેજના સિક્વન્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તાબડતોડ તમને ફૂટેજ જોવા મળી જશે, ઠીક છે। હવે ફૂટેજ જોઈને તમારે શું કરવાનું છે? આ ફૂટેજની ઉપર તમારે કાંઈ જ નથી કરવાનું। પહેલી તો આ પ્રોજેક્ટ છે ને શિફ્ટ કંટ્રોલ એસથી સેવ એઝ કરી લેવાનો છે, ઠીક છે। તમારા ફોલ્ડરની અંદર શિફ્ટ કંટ્રોલ એસથી સેવ એઝ કરી લેવાનો છે, બરાબર। સેવ એઝ કરશો, તમારા કોઈ પણ નામથી તમે સેવ એઝ કરી લેજો, ઠીક છે। સેવ એઝ કરીને પછી તમે આને યુઝ કરશો તો આ ઓરિજિનલ પ્રોજેક્ટ છે એવો ને એવો જ રહેશે, બરાબર છે। હવે આ જે ફૂટેજ છે ત્યાં આગળ તમે તમારા ફૂટેજ અહીંયા બિનમાં ઓપન કરવાના છે, ઠીક છે। તમારા ફૂટેજ તમે આસાનીથી અહીંયા એને ચેન્જ કરી શકો છો। ચલો હું કોઈ પણ આ વેડિંગના ફૂટેજ અહીંયા લાવીને મૂકું છું ફોર એક્ઝામ્પલ। તો રિલેટેડ આ તો મારો આખો ટ્રેક છે, ધારો કે રેન્ડર કરે તો રિલેટેડ ફૂટેજ જેવી રીતે આ ચાલીને જાય છે તો એવો ફૂટેજ અહીંયા આગળ હશે તમારી જોડે, વધારે સારો લાગશે આ ચાલીને જાય છે એવો, ઠીક છે। બીજા નંબર પર આ જોતું રહેવાનું, અહીંયા બિનમાં તમે ઓપન કરશો એટલે તમારા ફૂટેજના બધા જ થંબલીને તમને દેખાશે, ઠીક છે। હા, પછી બીજા નંબર પર મેં આ ફૂટેજ મૂક્યો, ઠીક છે, આ મૂક્યો અહીંયા આગળ। એવું કરતાં તમારે ગાઈઝ આટલા ફૂટેજ અહીંયા ચેન્જ કરશો, રાઈટ, એટલે તમારું અહીંયા આગળ ફાઇનલની અંદર આખું પ્રી વેડિંગ રેડી છે। આ જુઓ અહીંયા કલર ગ્રેડિંગ સાથે રેડી થઈ ગયું છે, જુઓ, જોઈ લો, બરાબર છે। તો આ ફિનિશ થઈ ગયું છે। અને જે લોકો ગુજરાતીઓ છે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી છે અને બધા એ લોકો ખાસ કરીને વિડીયો જોજો અને વિડીયોને યાર આગળ પહોંચાડો યાર। ગુજરાતી લોકો વિડીયો શેર નથી करता यार। बस गाइज यही है अपना सिंपल आसान तरीका। ये गुजराती कमेंट्री इसलिए जी कि गाइज गुजराती का क्लाइंट के लिए जी, बाकी अपना पूरे वीडियोज जो होते हैं हिंदी में होते हैं और सारे प्रोजेक्ट भी हिंदी में होते हैं और विधि प्रोजेक्ट गुजराती में भी होते हैं। तो आई होप यू गाइज कि ये वीडियो में आप लोगों को
समझ में आ गया होगा। तो हाईलाइट का भी आप मेरा प्रोजेक्ट खोलोगे या कपल सॉन्ग का खोलोगे, विजी का खोलोगे, तो आपको एक यहाँ पर फाइनल रेंडर का मिलेगा और एक फुटेज का मिलेगा। तो आपको सिंपली बस फुटेज के अंदर आपके फुटेज लगा लेने हैं और उसके बाद में बूम आपका वीडियो रेडी हो जाएगा। सिर्फ और सिर्फ आपको ये जो फाइनल है उसको रेंडर लगा लेना है तो आपका वीडियो रेडी हो जाएगा। और राइट, तो अभी मैं इसको यहाँ से डिलीट करता हूँ ताकि हमारा प्रोजेक्ट जो है वो ख़राब ना हो जाए। कंट्रोल एस किया, ये सेव हो गया। ठीक है, ऑल राइट, मिलते हैं नेक्स्ट वीडियो में। टेक केयर, बाय बाय, जय हिंद, जय भारत।